થઈ ગયા રેડી? આઈ આઈ શેડો. ઓહો. હા, કોફી, ખમણ લઈ લો. તું લઈ લે. ઈદરા. કેમ આમ એને આમ કેમ કરે? બે હાથ આમ કરી પોઝમાં મમ્મી હમણાં આંગળી બે ઉછી કરી દે. કેમ છો બધાય? મજામાં? અમારે સવારના 5 વાગી ગયા. કેટલા વાગે? 5. આ સવાર બધા કેટલા વાગે ઉઠ્યા? 4 વાગ્યાના ઉઠ્યા છે. 4 વાગે ઉઠ્યા છે. શું કામ? બહાર જવાનું છે એટલે. આજે માં છે ને આજે ફેમિલી શૂટ કરવા જવાનું. તો ઘર છે આખું ભીરું ભીરું. સવારમાં 4 વાગે ઉઠીને 7 વાગે ભોગવાનું છે એટલે બધાને ઓલું ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને મજામાં ને? એટલે જો 5 વાગ્યા છે. સવારની ભાખરી બનવા મળી છે. જો બધા સવારનું કામ હાલે છે. હજી તો ઉઠવાનું, નાવા ધોવાનું ને. ભાખરી બની ગઈ તો બેસી જાય. બની ગઈ છે. મોટા બધા ઉઠી ગયા. છોકરા ઉઠવાના. ઇસ્ત્રી કરવાનું હાલે છે. જો કપડાં ભરવાનું ને બે કુમાર આવ્યા છે. હા. બે કુમાર આવી ગયા. લાવ લો આમ બેસી જાય ને ભાખરી ખા. જો ફાર્મમાં પોગી ગયા છો. સવારનું આજનું અમારે શૂટ છે ને એટલે થઈ ગયા તૈયાર. સમજો અમારી તૈયાર થઈ. હે હંસાબા તૈયાર? થઈ ગયા રેડી? બતાવો તો. આમ જો હંસાબા સાડી પહેરીનો કેમ લાંબો પલ્લુ રાખ્યો છે એકદમ લાંબો રાખો મને સારું લાગે છે. મસ્ત સાડી લાગે. મને એટલું બધું લાંબો નથી ગમતું. હોનું બોનું પહેરીને પણ હો. એમ છે ને જો તે શું પહેર્યું છે? ફિટ છે. કેવા ચપ્પલ પહેર્યા બતાવી તો. પિંક કલરના. અને કપડા કેવા કલરના પહેર્યા? એને બ્લુ કહેવાય? ના. તું કાલ કેવો કલર કરી દીધી? અને પછી ત્યાં મોઢે શું કર્યું છે? શું કહેવાય? લિપસ્ટિક. અને પછી ગાલે મેકઅપ. તને આવડે જ કરતા? આઈ શેડો. ઓહો આઈ શેડો કર્યો છે. આઈ શેડો કર્યો પછી ગાલે શું કર્યું છે? ને આઈ શેડો ન હોય ને? આઈ શેડો ઓકે. અને પછી તે ગળામાં શું પહેર્યું છે? નેકલેસ પહેર્યું છે ને હાથમાં? બતાવો તો અમને. અહીંયા આવો નજીક. અરે વાહ. એમને આમાં. અને આ હાથમાં શું પહેર્યું છે? આને કહેવાય પોંચો. હા. અને માથે શું નાખ્યું છે? પિન. હા. સમજાવો. આમ આવ્યા છે આમ જો કેટલું સરસ છે. હા. આમાં સેજલ બેન જો ચપ્પલ પહેરે છો. શું કરો છો બેન? ઓહો હા ગિમ્બલ આવી ગયું છે. એટલે ઊભી થા બતાવી તો ખરા તારા આઉટફિટ. અરે વાહ મસ્તનો છે. હાલો હાલો જલ્દી હાલો. હવે અમે જઈએ છીએ બાજુના બીજા ફાર્મમાં. આ પેલું શૂટ છે ને ત્યાં કરવાનું. આ જો કેટલું મસ્ત છે. બધું નેચરલ છે. હા અહીંથી જ છે. શું કહેવાય? આ નીચે ધોલિયા મોટા મોટા. હા મોટા મોટા. કેવા સરસ છે. આવા લાકડાના આવતા. પેલા લાકડાના આવતા. હા લાકડાના આવે. હવે સ્ટીલના. જો ઘણા છે હો. હા હા. ઢોલિયા બોલે ઢોલિયા. ફોટોશૂટ ચાલુ થઈ ગયો. અમારા હંસાબા નિમત દાદા. મામા કે ફોટા પડી ગયા તમારા? જો અમારે એક ફોટા પડી ગયા. પાછા કપડાં બદલવાના છે. પછી નવા ફોટા. હા જો હવે બ્રેક પડ્યો છો. હા હા તાજી તાજી ચા બનાવીશ. ચા છે કોફી? કોફી બનાવી એમ? હા, કોફી, ખમણ લઈ લો.
તું લઈ લે. ઈદરા. અમારા ફાર્મવાળા ભાઈ છે ને જો એ બધું ખાવાનું લઈને આવ્યા. હવે અમારા કપડાં બદલાઈ ગયા છે. હંસાબાને ને બધાને એમ છે. મહિમાએ કેવા પહેર્યા કપડાં બતાવો તો. હા અને અમારા જેન્ટ્સે બધાએ કુર્તા પહેરી લીધા છે. સમજો અમારે બે જમાય વાતું સીડા છે. બોલો કયો શીખવાડો છે? શેકી 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 કેમ આમ એ ને આમ કેમ કરે બે હાથ આમ કરી પછી હા પછી પછી હા અને પછી પછી કેમ હા પછી શેકી શેકી આમ જો હંસાબા શોખીન જો ઓહો ઓહો પોઝમાં મમ્મી હમણાં આંગળી બે ઉછી કરી દે. હા જો શું કરવાના હંસાબા હવે? બેટ બોલ રમાડો હાલો. પાછું હજી એકવાર અને આમ જો આમ દોડો છે ને ત્યાં હરખો નાખજો. આ કોનો થાય એ રીતના. અરે વાહ 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 વાહ. હવે હું હંસાબા હવે તો જઈશું ઘરે. આ હું ગોઈતું છે તમે? આ પેલા આપણે મુખવાસ બનાવવો છે હા એટલે આ નાગરવેલના પાન છે. હા જો અહીં ફાર્મમાં હંસાબા જો મુખવા મોટો વેલો છે. હા આખો માંડવો છે જો હા કેવડો માંડવો છે. હા 100 પાનનો બનાવીને તોય લાટ થાય. હા એટલે મેં કીધું આ બહુ બધાને ભાવે ને તો મેં કીધું આ પાન જોઈ બે એટલે મેં કીધું લઈ લેવી એમ. પાછું એમ પૂછીને લીધું હો. તે તો આપણે તો ઘરનો છે એટલે ભલે ને પૂછવાનું શું હોય. જોઈ અમને કોઈ ન હોય તો આ પેલા એને પૂછવાનું ઝાડને હા ઝાડની પેલા લઉં છું હા ઝાડની અનુમતિ લેવાની કેમ કે એ તો એવું જ હોય ને. કોઈ માણસ ન હોય તો એમને પૂછવાનું. હા લીમડીને તીર લાવ તોય પૂછવું લઉં ને હા પછી લેવાનું. અનુમતિ લેવાની. હા એ તો એમ જ ને આપણને આપે તો પ્રકૃતિને કેવું પડે ને પૂછવું પડે. એટલે જ ને ઈ લઉં તો એમને નહીં લેવાનું પૂછીને લેવાનું. એને કોઈ નો માણસ ફાળવી ને તો એને કહેવાનું હું તને લઉં છું. હા લઉં ને એમ. હા એવી રીતે એટલે એમ કહે ને કે તમે ઓલું ઝાડ પાન નહીં તો પાણી પાતા હોય તોડતા હોય તો તમે કેમ વાત કરતા કરતા કરો ને તો એનો પ્રભાવ અલગ પડે. અલગ પડે. સમજ્યા? એની મીઠાશ અલગ હોય એનું એમ ટેક્સચર અલગ આવે એમ. કાંઈ ને સારું હાલો આજે જો મજા આવી ગઈ. 3 જોડી કપડાં બદલા નહીં મમ્મી? મળીએ હાલો જોયો કેવો લાગ્યો કહેજો હમણાં. કરજો સબસ્ક્રાઇબ કરજો. અને મેં ઈ કીધું તો મેં કીધું આપણે ફેમિલી બતાવવાના છે બધા. 1 લાખ ઓલા થઈ જાય ને એટલે બધાને બતાવવાના છે ફેમિલી.